નલિયા ખાતે આમ આદમી પાર્ટીના આજે વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન દરમિયાન કોંગ્રેસના મોટા ગજાના કાર્યકર પોતાના 50 કાર્યકર્તાઓને લઈને આમ આદમી પાર્ટીમાં જોડાતા તેમને આવકાર આપવામાં આવ્યો હતો। હવે જો નલિયા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે પંચવટી કોમ્પ્લેક્સ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયની સંજય બાપટ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જુઝારદાન ગઢવી પશ્ચિમ કચ્છ વિસ્તાર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને મહાવીરસિંહ જાડેજાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। જ્યારે કાર્યાલય ખુલ્લું મૂક્યું ત્યારે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ જયઘોષ બોલાવ્યો હતો અને કોંગ્રેસના જૂના કાર્યકર ઈશા આદમ કેર પોતાના 50 જેટલા કાર્યકર્તા સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો। ત્યારે ઈશા આદમ કેરને તાળીઓના ગડગડાટથી વધાવી લઈ અને પાર્ટીમાં કામ કરવાની જાહેરાત કરી હતી। ખાસ કરીને અરવિંદ કેજરીવાલ અને સંજય બાપટના નેતૃત્વમાં સંગઠનનું મજબૂત કામ અને આવતા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં મોટું કામ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને વિધિવત રીતે પ્રજાના પ્રશ્નો માટે આ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટી પહેલો તો ગટર લાઇન, પાણી લાઇટ નલિયાનું નલિયા એક સેન્ટર છે, હબ છે, જ્યાં ભાજપના કોંગ્રેસના બધા પ્રમુખ અહીંયા રહે છે। જિલ્લા પંચાયતના સભ્ય નલિયામાં રહેશે, તાલુકાના સભ્ય નલિયામાં રહેશે, પ્રાંત અધિકારીઓ, મામલતદાર સાહેબે, ટીડીઓ સાહેબે અને નલિયામાં ગટરની લાઈન 15-15થી ઉભરાય છે, કોઈ પુલતો નથી અને નલિયામાં 8-8થી પાણી નથી હોતું, ડૉક્ટર નથી, કોઈ શિક્ષક નથી, બધી હર જગ્યાએ નલિયામાં તકલીફ છે। એ પહેલાં એમાં લડશું, પહેલી પ્રાયોરિટી નલિયાને આપશું અને પછી બીજા કામમાં પહેલાં નલિયામાં આવશું। મેન અમારું હબ નલિયા છે, નલિયાનો રસ્તો, નલિયાની ગટર લાઈન, નલિયાની પાણી। આજે ભાજપ કોંગ્રેસથી કંટાળી ગયા છે। અત્યારે મને રોજ ફોન કરે છે કે માવીસિંહ 2 દી ખમી જા, અમે બધા તારા ભેગા હશું। એટલે ભાજપના કેટલા મારા ભેગા જોડાણા છે, આજે કોંગ્રેસની આજે ઈશાભાઈની ટીમ આખી મારા ભેગી જોડાણી છે, એ હું ખૂબ આભાર માનું છું અને આજે બધા ભેગા થઈને લડશું અને જેને જિલ્લા તાલુકામાં લડ્યું હોય, યંગ છોકરા હોય, સારા હોય એને લડવાની। નલિયામાં કોઈ ઉમેદવાર સારો હશે તો એને મારી સીટ નલિયાને આપીશ। બધા લડો, ભેગા મળી લડશું અને 100% ભાજપ કોંગ્રેસને ભગાડશું। નમસ્કાર, મારું નામ જુઝારદાન ગઢવી, પ્રમુખ પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી। આજે નલિયા મધ્યે જ્યારે આમ આદમી પાર્ટીનો લોક સંપર્ક કાર્યાલયનો ઓપનિંગ કરવામાં આવ્યું છે મહાવીરસિંહ જાડેજા દ્વારા, અને ખુશીની વાત અમારા માટે એ છે કે અબડાસા તાલુકા યુથ વિંગ કોંગ્રેસના પ્રમુખ ઈશા અહમદ કેર આજે પોતાની સંપૂર્ણ ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાણા છે। તેમનો ખરેખર આમ આદમી પાર્ટીમાં ખૂબ ખૂબ સ્વાગત છે અને અમને આશા છે કે અબડાસા તાલુકા પંચાયત આમ આદમી પાર્ટી બનાવશે। જ્યારે આવા યુવા ક્રાંતિકારીઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તે અમને સંપૂર્ણ આશા છે કે આમ આદમી પાર્ટી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર તાલુકા પંચાયત અબડાસા બનાવશે। અને આજે જે 40થી 50 લોકો ક્રાંતિકારીઓ જે ઈશાભાઈ સાથે જે જોડાણા છે આમ આદમી પાર્ટીમાં, એમની સાથે બીજેપીના પણ ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાણા છે અને મહાવીરસિંહને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે એમની ટીમ દિન પ્રતિદિન ખૂબ મજબૂત થઈ રહી છે। આશા રાખું છું કે અમારી સરકાર બનશે। જય હિન્દ, અસ્તુ। મારું નામ સંજય બાપટ છે, હું ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છું આમ આદમી પાર્ટીનો અને મારી વિશેષ જવાબદારી કચ્છ ઝોનના પ્રભારી તરીકેની છે। આજ રોજ જ્યારે નલિયા તાલુકાનું કાર્યાલય ઓપનિંગ કરવામાં આવ્યું છે, મહાવીરસિંહ જાડેજા અને એમની સમગ્ર ટીમ અને અમારા પશ્ચિમ કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી જુઝારદાનભાઈ ગઢવી સાહેબ અને સમગ્ર ટીમ સાથે રહીને જ્યારે આ નલિયા તાલુકા કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે, ત્યારે કોંગ્રેસમાંથી ઈશા અહમદભાઈ કુંભાર જેઓ યુથ વિંગના કોંગ્રેસના પ્રમુખ હતા, તેઓ એમની સમગ્ર ટીમ સાથે આજે જ્યારે અહીંયા જોડાયા છે, ત્યારે આગામી સમયમાં જે જિલ્લા તાલુકા પંચાયતના ઇલેક્શનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે એની અંદર 100% આમ આદમી પાર્ટી આ વખતે વિજયી થવા જઈ રહી છે। કોંગ્રેસ અને ભાજપ બંને તરફથી કંટાળેલા લોકો ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના કારણે જે અત્યારે પરિસ્થિતિ દેશની અંદર થઈ છે, તાલુકાની અંદર થઈ છે, જિલ્લાની અંદર થઈ છે, જોતા આજે યુવા જે છે એ આમ આદમી પાર્ટી તરફ આવી રહ્યો છે। મહિલાઓને જે તકલીફો પડી રહી છે, મહિલાઓ પણ આમ આદમી પાર્ટી તરફ આવી રહી છે। ત્યારે આવનારા સમયમાં 100% આમ આદમી પાર્ટી જિલ્લા તાલુકા પંચાયતની તમામ સીટો પર અમારા પ્રમુખશ્રી અને તાલુકા પ્રમુખશ્રી બંનેની આગેવાની હેઠળ 100% અહીંથી વિજય પ્રાપ્ત કરશે એવી અમને આશા જાગી છે। અને 50થી વધારેની સંખ્યામાં જ્યારે આજે કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, તમામનું ઈમાનદાર આમ આદમી પાર્ટીની અંદર અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ।